વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં ધોરણ 8 નો પહેલો લેક્ચર બનાવવા જઈ રહ્યા છીએ. સેમેસ્ટર 1 ની અંદર ધોરણ 8 માં ગણિતમાં પહેલું ચેપ્ટર છે સમય સંખ્યા. આજે આપણે એક લેક્ચરની અંદર સમય સંખ્યાની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. જો તમારે આગળના દાખલાઓ સમજવા હોય, શીખવા હોય તો પહેલું કામ કે આપણને સમય સંખ્યાની સંપૂર્ણ ખબર હોવી જોઈએ. બીજું કે આ લેક્ચર તમને 9મા ધોરણમાંય કામ આવવાનો છે, 10મા ધોરણમાંય કામ આવશે. અને જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માંગતા હશો અથવા તો કોઈ સ્ટુડન્ટ જે કોમ્પિટિટિવ તૈયારી કરી રહ્યા છે અને એ આ લેક્ચર જોવે છે તો એને પણ આ લેક્ચર છે એ બહુ કામ આવવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. સમય સંખ્યા. હવે સમય સંખ્યા શીખવું હોય તો પહેલા તો 3 ગણ વિશે આપણને ખબર હોવી જોઈએ. એક છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. પેલી ABCD નો n, જેમાં 1 થી ચાલુ કરી અનંત સુધીની સંખ્યાઓ આવી જાય. આ અનંતની નિશાની છે. આ પેલો ગણ, આના વિશે આપણને ખબર હોવી જોઈએ. બીજો ગણ છે એ છે પૂર્ણ સંખ્યાનો ગણ. પૂર્ણ સંખ્યાનો ગણ, જેને આપણે પેલી ABCD ના W વડે દર્શાવીએ છીએ અને એની અંદર આવે છે 0, 1, 2 થી અનંત સુધીની સંખ્યાઓ. અને ત્રીજો ગણ જેના વિશે આપણને ખબર હોવી જોઈએ એ છે પૂર્ણાંક સંખ્યાનો ગણ. જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. હવે આની અંદર કેવી સંખ્યાઓ આવે છે તો કે માઇનસ અનંત થી ચાલુ કરી -2, -1, 0, 1, 2 થી અનંત સુધીની સંખ્યાઓ આની અંદર આવી જાય, જેને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ કહીએ છીએ. અને હવે આપણો ચોથો ગણ એટલે કે ચોથી સંખ્યાઓ જેમાં આવેલી છે એ છે સમય સંખ્યા. જેનો પણ એક આખો ગણ બનેલો છે અને ઈ ગણને કહેવામાં આવે છે પેલી ABCD નો Q. હવે પ્રશ્ન એ થાય કે આની અંદર કેવી સંખ્યાઓ આવે? તો બહુ સિમ્પલ છે. આની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ આવે છે, જેને આપણે P ના છેદમાં Q વડે દર્શાવીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે આ P અને Q શું હશે? સમય સંખ્યામાં આપણને ખબર પડી કે ચલો એનો ગણ Q છે, એમાં P ના છેદમાં Q વડે દર્શાવાય છે. પણ પ્રશ્ન હજી ત્યાં જ છે કે આમાં સંખ્યાઓ કેવી આવે? તો કે આ જે P અને Q છે એને પ્રોપર ગણોમાંથી લેવામાં આવે છે. એટલે કે P છે એને લેવામાં આવે છે ગણ Z માંથી. શેમાંથી લેવામાં આવે છે? ગણ Z માંથી. એટલે કે અંશની અંદર જે કિંમત હોય, સમય સંખ્યાના અંશની અંદર જે કિંમત હોય એ ક્યાંથી લેવામાં આવે છે? તો કે ગણ Z માંથી. એટલે કે આપણો પૂર્ણાંક સંખ્યાનો ગણ. એટલે કે અંશની અંદર ધન સંખ્યાઓ પણ હશે, ઋણ સંખ્યાઓ પણ હશે, 0 પણ હશે. અને જે Q છે એ લેવામાં આવે છે n માંથી. Q ને આપણે પસંદ કરવાનો છે n માંથી. તો n માંથી કેવી સંખ્યાઓ લઈ શકાય? તો કે 1, 2, 3, 4 થી અનંત સુધીની બધી સંખ્યાઓ તમે Q તરીકે લઈ શકો છો. હવે અહીંયા એક સરસ મજાનું સેન્ટેન્સ બની ગયું, એક સરસ મજાનો નિયમ બની ગયો. શું નિયમ બન્યો છે? તો કે છેદમાં તમે જુઓ ક્યારે ઋણ સંખ્યા નહીં આવે. બીજો મહત્વનો નિયમ, છેદમાં ક્યારેય 0 નહીં આવે.
કારણ તો કે q શેમાંથી લીધો છે આપણે n માંથી, એટલે કે છેદમાં કોઈ દિવસ 0 આવતો નથી. તો સમય સંખ્યાઓ કેને કહેવાય? તો કે જેનો અંશ z માંથી લીધેલો હોય અને જેનો છેદ n માંથી લીધેલો હોય, આવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. હવે આપણે એમ થાય કે ભાઈ આપણે ચલો એકાદ બે ઉદાહરણ જોઈએ તો કહી શકાય કે ભાઈ 0 ના છેદમાં 5 આ સમય સંખ્યા બને. પછી તમે જુઓ 1 ના છેદમાં 2 તો આને સમય સંખ્યા કહેવાય. બરાબર છે. પછી ધારો કે આપણે જોઈએ તો ઉપર એકાદી માઇનસ વાળી સંખ્યા લઈએ, એટલે કે -8 ના છેદમાં 10 તો આને પણ આપણે સમય સંખ્યા કહી શકીએ. એટલે કે ત્રણેયમાં તમે જુઓ મેં અંશમાં 0 મૂક્યો, ધન સંખ્યા મૂકી, ઋણ સંખ્યા પણ મૂકી દીધી, પણ છેદમાં માત્ર ને માત્ર મેં ધન સંખ્યાઓ જ લીધી છે. એનો મતલબ કે સમય સંખ્યા કેને કહેશું? કે જેનો અંશ ધન પણ હોય, ઋણ પણ હોય, 0 પણ હોય, પણ જેનો છેદ માત્ર ને માત્ર ધન જ સંખ્યા હોય. તો આવી તમામ સંખ્યાઓને આપણે કહીએ છીએ સમય સંખ્યાઓ. બરાબર છે. તો હવે આપણે એનાથી થોડુંક આગળ લેવાનું છે સમય સંખ્યાઓની અંદર તટસ્થતામાં. હવે તટસ્થતા એટલે શું? પહેલા તો આપણના મગજમાં આવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે આ તટસ્થતા એટલે શું હશે? આપણા મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે આ તટસ્થતા એટલે શું? તો તટસ્થતાનો મતલબ થાય જે કોઈ પણ પ્રોસેસમાં ભાગ ન લે, અથવા તો ભાગ લે પણ જે પ્રોસેસ છે, જે કામ થઈ રહ્યું છે તેમાં કોઈ જાતનો બદલાવ ન કરે. હજી આપણે એને ડીપમાં લઈ જઈએ ઉદાહરણ દ્વારા. આપણે અહીંયા બે તટસ્થ ઘટકો આપેલા છે. ગણિત શાસ્ત્રની અંદર બે તટસ્થ ઘટકો આવે છે. એક ઘટક જે છે એ સરવાળા અને બાદબાકી માટે છે, અને બીજો તટસ્થ ઘટક જે છે એ ગુણાકાર અને ભાગાકાર માટે આપેલો છે. બે પ્રકારના તટસ્થ ઘટકો હંમેશા હોય ગણિતમાં, જેમાં પહેલો તટસ્થ ઘટક જે છે જે સરવાળા બાદબાકી માટે છે એ છે 0. હવે આપણને પ્રશ્ન થાય કે એ કેવી રીતે હશે? આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે 4 વત્તા 0 કરો તો જવાબ આવે 4. એટલે કે 0 એ સરવાળાની પ્રક્રિયામાં ભાગ લીધો, પણ જે જવાબ છે, જે મૂળ સંખ્યા છે એને કોઈ ફેરફાર આપતા નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે બાદબાકીમાં ચેક કરીએ કે 4 ઓછા 0, 4 માંથી 0 બાદ કરો જવાબ આવે 4. એટલે કે 0 એ બાદબાકીમાં કામ તો કર્યું જ છે, પણ કેવું કામ? તો કે જે મૂળ સંખ્યા છે ને એને કોઈ જાતમાં ફેરફાર આપ્યો નહીં. મતલબ આવા ઘટકો જે પ્રક્રિયામાં આવે, ભાગ પણ લે, પણ મૂળ સંખ્યામાં ફેરફાર ન કરે એને કહેવાય તટસ્થ ઘટકો. હવે ગુણાકાર અને ભાગાકાર માટે પણ એક તટસ્થ ઘટક છે, અને ઈ છે આપણો 1. હવે કેવી રીતે? તો કે આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે 3 ગુણ્યા 1 કરીએ તો 3 એકા 3 થાય, આપણને ખબર છે. તો જો ગુણાકારની પ્રોસેસમાં 1 આવે છે, ગુણાકાર થાય પણ છે, પણ જે મૂળ સંખ્યા છે એમાં કોઈ બદલાવ આવતો નથી. મતલબ 1 છે ઈ પ્રક્રિયામાં હોવા છતાં તટસ્થ રહે છે. અને ભાગાકારમાં જોઈએ તો 3 નો ભાગાકાર તમે 1 વડે કરો તો પણ તમને જવાબ મળે 3. એટલે કે ભાગાકારમાં પણ 1 આવે છે, ભાગ લે છે, પણ ફેરફાર થતો નથી મૂળ સંખ્યામાં. બરાબર છે? તો આ સમય સંખ્યા આપણે પહેલા જાણી લીધી કે સમય સંખ્યાઓ કેવી હોય, p/q સ્વરૂપે દર્શાવાતી હોય,
હવે એનો બીજો ટોપિક આપણે ભણ્યા તટસ્થતા. આપણે આજના લેક્ચરમાં ટોટલ 7 ટોપિક જોવાના છે, બરાબર? તો 2 ટોપિક થયા છે. હવે આપણે ત્રીજો ટોપિક લેવો છે, એ છે આ બધી સંખ્યાઓ જે છે એના માટે ક્રમનો ગુણધર્મ. એટલે કે આપણે ગણિતમાં 4 પ્રકારની પ્રોસેસ કરતા હોય: ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, જેને આપણે ટૂંકમાં ભાગુસબા કહેતા હોય છે. તો આ જે સમય સંખ્યાઓ છે એને ક્રમનો નિયમ લાગુ પડે કે નહીં, આજનો આપણો ત્રીજો ટોપિક છે ક્રમનો નિયમ. તો તમે જુઓ, કોઈ પણ 2 સંખ્યા હોય એનો અમારે ભાગાકાર કરવો છે. ધારો કે આપણે લઈએ 10/5, તો આનો જવાબ આવે 10/5 એટલે કે 2. બરાબર? હવે હું એનો ક્રમ બદલું છું, એટલે કે 5 ને આ બાજુ મોકલી દઉં છું, ભાગાકાર એમનેમ છે, 10 ને મોકલી દઉં બરાબરની ભાગાકારની સામેની સાઈડે. તો આનો મતલબ થાય 5/10, એટલે કે 5 એકા 5 ને 5 દુ 10, એટલે જવાબ આવે 1/2. તો તમે જોઈ શકો છો કે ભાગાકારની અંદર મેં ક્રમ બદલ્યા, સંખ્યાના ક્રમ ચેન્જ કર્યા. પહેલા સ્થાને હતો એને બીજા સ્થાને મૂક્યો, બીજા સ્થાને હતો એને પહેલા સ્થાને મૂક્યો. તો બંનેના જવાબમાં ફેરફાર આવ્યો. એકનો જવાબ આવે છે 2 અને એકનો જવાબ આવે છે 1/2 એટલે કે અડધું. તો આ 2 જવાબ સરખા કહેવાય નહીં. માટે ક્રમનો નિયમ ભાગાકારમાં લાગુ પડે નહીં. બરાબર છે? હવે ગુણાકારમાં ચેક કરીએ કેવું થાય છે કે નહીં. તો આપણે કોઈ પણ 2 સંખ્યા લઈએ, ધારો કે 5 ગુણ્યા 2 કરીએ તો 5 2 થાય 10. બરાબર? હવે હું એનો ક્રમ બદલું છું, એટલે કે 2 ગુણ્યા 5 કરું છું, તો 2 પંચા પણ થશે 10. તો જુઓ તમે, ક્રમ બદલવામાં આવી રહ્યો છે પણ જે મૂળ જવાબ છે એમાં બદલાવ આવતો નથી. મતલબ તમે ગુણાકારમાં ક્રમનો નિયમ લગાડી શકો. તમે જ્યારે સાદુરૂપ કરવાના હોય અથવા તો આગલા ધોરણમાં જેમ જેમ સાદુરૂપ આવશે ત્યારે તમને આ નિયમ બહુ કામ આવવાનો છે. બરાબર? મતલબ ગુણાકારને ક્રમનો નિયમ લાગુ પડે. ગમે એ ક્રમમાં તમે લખો, જવાબ સરખો જ આવે. હવે આપણે ચેક કરીએ સરવાળા માટે. ધારો કે 2 રકમ કોઈ પણ લઈ લઈએ, 3 + 5, આનો જવાબ આવશે 8. હું પાછો એનો ક્રમ બદલું છું, 5 + 3, એનો પણ જવાબ આવે 8. તો જો સરવાળામાં પણ ગુણાકારની જેમ ક્રમને બદલવામાં આવે તો જવાબમાં ફેરફાર થતો નથી. મતલબ ક્રમનો નિયમ સરવાળાને પણ લાગુ પડે છે. બરાબર? હવે જોઈએ બાદબાકીમાં. ધારો કે કોઈ પણ 2 સંખ્યા લઈ લઈએ, આ જ સંખ્યા ઉપર કામ કરીએ કે 5 માંથી 3 બાદ કરીએ, 5 માંથી 3 જાય તો જવાબ મળે છે આપણો 2. અને બાદબાકીમાં એક રૂલ છે, નિશાની હંમેશા મોટા પદની હોય. તો આ 2 માં મોટા છે 5 અને એની આગળ છે પ્લસ, તો આને પણ મળે પ્લસ. હવે એના ક્રમ બદલું છું, 3 - 5. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 5 માંથી 3 બાદ કરી જવાબ આવે 2, પણ નિયમ છે નિશાની મોટા પદની. તો મોટા છે 5 અને 5 ની આગળ છે માઇનસ, તો આને પણ મળે માઇનસ. હવે જુઓ તો બંને જવાબ સરખા આવતા નથી. મતલબ બાદબાકીને ક્રમનો નિયમ લાગુ પડે નહીં. બરાબર? પછી હવે આપણે જોવાનો છે જૂથનો નિયમ. તો આપણે ક્રમના નિયમની ચર્ચા કરી લીધી. એના પછીનો ટોપિક લઈએ છીએ આપણે જૂથનો નિયમ.
તો આપણે ભાગાકારમાં ચેક કરીએ, જૂથ બનાવવું એટલે કે 3 વસ્તુ હોય તો કોઈ પણ એકનો જૂથ બનાવવાનું ને એકને અલગ રાખવાનું, અથવા તો 4 વસ્તુ હોય તો આપણે જૂથ બનાવી શકીએ, બબેના જૂથ. બરાબર. ધારો કે આપણે એક 10 ભાગ્યા 5 ભાગ્યા 1 આવો કંઈક એક ગ્રુપ બનાવી નાખીએ. પહેલા આ બેનું જૂથ બનાવ્યું તો ચલો આપણે એમાં ભાગાકાર કરીએ. તો આ 10 ભાગ્યા એમને 5 ભાગ્યા 1 કરો એટલે જવાબ આવે 5, અને 10 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવે આપણો 2. બરાબર. આ રીતે થાય 10/5 એટલે 5 2 10. હવે હું જૂથ બદલું છું. હવે આ બેનું જૂથ મારે નથી રાખવું, મારે આવી રીતે કરવો છે દાખલો કે હું 1 ને અહીંયા લઈ લઉં ભાગ્યા આ 5 ત્યાં રાખું, એને ભાગ્યા આ 10 ને મોકલી દઉં ઓલી બાજુ ઓલા જૂથમાં. એટલે કે જૂથ મેં બનાવ્યું પણ બીજા બેનું જૂથ બનાવ્યું. મારે આ બેનું જૂથ નથી જોતું, મારે આ બેનું જૂથ બનાવવું છે. તો આવી રીતે પણ દાખલો કરી શકાય જૂથના નિયમ મુજબ. પણ જો થતો હોય તો ચલો 1 ભાગ્યા અહીંયા ભાગાકાર કરવા જાવ તો આનો જવાબ આવશે 1/2. બરાબર. પછી અહીંયા જો 1 ભાગ્યા 1/2 એટલે કે આને આમ લખાય 1 ભાગ્યા 1/2. હવે અહીંયા પણ એક નિયમ લાગુ પડે, છેદનો છેદ અંશમાં જાય. અહીંયા એક નિયમ લાગુ પડે, છેદનો છેદ અંશમાં જાય. મતલબ આ એક છેદ આ બીજો છેદ, તો છેદનો છેદ વહી જાય અંશમાં, એટલે 2 એકા 2 અને એના છેદમાં 1 લખો કે ન લખો ચાલે. હવે જો અહીંયા પણ જવાબ સરખો આવ્યો, અહીંયા પણ જવાબ સરખો આવ્યો. તો હજી આપણે ચેક કરવું પડે. હજી તો આપણે આ બેનું ગ્રુપ બનાવ્યું, હજી આપણે ગ્રુપ બદલી શકીએ. બધા જ ગ્રુપમાં જવાબ સરખા આવવા જોઈએ, તો અને તો જ આપણો જવાબ સાચો પડે. હજી આપણે એનું ત્રીજું ગ્રુપ બનાવીએ. ધારો કે હજી આપણે એક બીજું જૂથ બનાવવું છે. હવે આપણે જે ચેન્જીસ કરવા છે એમાં આ 5 ને બહાર કાઢી લઈ 1 ને અંદર મોકલી દઈ, એટલે કે કંઈક આવું જૂથ બનાવીએ. 5 ભાગ્યા 1/10. તો હવે મેં જૂથ બનાવ્યું 5 10 નું, 5 1 નું, અહીંયા 1 અને 10 નું. તો હવે આપણે ભાગાકાર કરીને ચેક કરીએ કે અહીંયા થાય 5 ભાગ્યા 1/10 એટલે કે 5 ભાગ્યા 1/10 એટલે કે એને લખાય 0.1 દશાંશ પદ્ધતિના નિયમ મુજબ. હવે આ 5 ભાગ્યા 0.1, હવે આપણે પોઈન્ટ કાઢવો હોય તો દશાંશ પદ્ધતિના નિયમ મુજબ આ 1 અને છેદમાં આવી જાય 10, અને પાછો આ નિયમ અહીંયા લાગુ પડે, છેદનો છેદ અંશમાં આવે, એટલે કે 5 ગુણ્યા 10 થઈ જાય 50. તો જો બે ગ્રુપમાં જવાબ સરખા આવ્યા પણ ત્રીજા ગ્રુપમાં જવાબ સરખો આવતો નથી. મતલબ આ જૂથનો નિયમ ભાગાકારને લાગુ પડતો નથી. બરાબર છે. હવે વાત કરીએ ગુણાકારમાં. કોઈ પણ 3 ઘટક આપણે લઈ લઈએ. ધારો કે આપણે ગ્રુપ બનાવીએ 5 ગુણ્યા 2 ગુણ્યા 10, આવું એક જૂથ બનાવ્યું. હવે એમાં આપણે ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 10 2 થઈ જાય 20, અને 20 5 થઈ જાય 100. હવે આમાં આપણે બીજું જૂથ બનાવી નાખીએ. ધારો કે મારે આવું જૂથ નથી બનાવવું, મારે બીજી રીતે જૂથ બનાવવું છે. તો 2 ગુણ્યા 5 ગુણ્યા 10, મેં 5 અને 10 નું જૂથ બનાવ્યું. તો હવે આપણે ગુણાકાર કરીને ચેક કરીએ. 5 10 50 અને 50 2 100. તો બે ગ્રુપમાં તો જવાબ સરખા આવ્યા. હજી આપણે ત્રીજું ગ્રુપ બનાવીને ચેક કરી લઈએ. હવે આપણે 5 અને 10 નું, 2 અને 5 નું બનાવ્યું હતું. હવે 10 ને 12 રાખીએ અને 2 અને 5 નું જૂથ બનાવીએ.
તો હવે આપણે પેલા ગ્રુપમાં ગુણાકાર કરીએ તો 5 2 10 અને 10 ગુણ્યા 10 થઈ જાય 100. તો જો ગમે એમ જૂથ બનાવી રહ્યા છીએ પણ જૂથમાં ગુણાકાર છે એને નિયમ લાગુ પડી રહ્યો છે. બરાબર, ક્યાંય જવાબ ફેર થતો નથી. હવે આપણે વાત કરીએ સરવાળા માટેની. હવે આપણે વાત કરી દઈએ સરવાળા માટે. તો સરવાળા માટે આપણે કોઈ પણ 3 ઘટકો લઈ લઈએ. ધારો કે 3 + 2 + 1 લઈ લઈએ. તો પેલા મેં આ બેનું જૂથ બનાવ્યું. તો 3 + 2 ને 1 3, 3 + 3 થઈ જાય 6. હવે બીજું જૂથ બનાવી દઈએ. ધારો કે મારે 2 ને 12 રાખવા છે, 3 + 1 નું જૂથ બનાવવું છે. તો જો 2 + 3 ને 1 થઈ જાય 4 અને 4 ને 2 થઈ જાય 6. તો અહીંયા પણ જવાબ સરખો આવ્યો. તો હજી હું ત્રીજું જૂથ બનાવું છું. હવે આપણે 1 ને કાઢી લઈએ બહાર. તો અંદર આવી જાય 2 + 3. તો 1 + 2 ને 3 5 થાય અને 5 ને 1 6 થાય. મતલબ સરવાળાને પણ જૂથનો નિયમ લાગુ પડે. અને હવે આપણે ચેક કરી લઈએ બાદબાકી માટે. કોઈ પણ 3 સંખ્યા લઈ લઈએ. આ જ 3 સંખ્યા રાખી દઈએ. ધારો કે 1 - 2 - 3. તો જોવો જોઈએ 1 - 3 માંથી 2 જાય એટલે 1 વધે અને નિશાની આવે મોટા પદની. હવે 2 નિશાની જ્યારે બાજુમાં હોય અને વચ્ચે એક પણ અંક ન હોય તો નિશાનીનો કરવો પડે ગુણાકાર. અહીંયા થઈ જાય ઓછે ઓછે વત્તા અને પછી લખવાનો અંક. એટલે 1 ને 1 થઈ જાય જવાબ 2. હવે આપણે એમાં બીજું ગ્રુપ બનાવી રહ્યા છીએ. ધારો કે હવે આપણે 2 ને 12 લઈ લઈએ. તો 2 - 1 - 3. તો 2 - 3 માંથી 1 જાય 2 વધે પણ નિયમ છે નિશાની મોટા પદની એટલે કે માઈનસ. પાછો બીજો નિયમ કે 2 નિશાની સાથે હોય અને વચ્ચે અંક ન હોય તો નિશાનીનો કરવો પડે ગુણાકાર. એટલે કે અહીંયા થઈ જાય પ્લસ અને 2 ને 2 જવાબ આવે 4. તો અહીંયા તો બીજા જ ગ્રુપમાં જવાબ સરખો આવતો નથી. મતલબ ત્રીજું ગ્રુપ હવે બનાવવાની જરૂર રહેતી નથી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ જૂથનો નિયમ બાદબાકીને લાગુ પડતો નથી. બરાબર. હવે ત્રીજો નિયમ આપણે જે જોવાનો છે એ છે વિભાજનનો નિયમ. જે ગુણાકારનું વિભાજન સરવાળા અને બાદબાકી ઉપર કરતા હોઈએ છીએ. ઈ છે આપણો વિભાજનનો નિયમ. હવે વિભાજન હંમેશા 2 રીતે થાય. એક ગુણાકારનું સરવાળા પર. તો અહીંયા આપણે માત્ર ને માત્ર આનું સૂત્ર યાદ રાખવાનું છે. કારણ કે આપણે આના ઉપરથી દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે. એટલે કે આપણે આવો નિયમ બનાવી શકીએ. ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કે આ ગુણાકારને આ સરવાળામાં મોકલવાનો. બહુ સિમ્પલ છે. આ a છે પેલા b ને આપવાનો, પછી આપવાનો c ને, વચ્ચેની નિશાની એમને એમ રાખી દેવાની. તો પેલા a ગુણ્યા b એટલે ab અને પછી a ગુણ્યા c એટલે ac. તો આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. ભાગ પડી ગયો, ગુણાકાર 2 ને મળી ગયો. અને બીજો નિયમ છે ગુણાકારનું બાદબાકી પર વિભાજન. તો એ આ રીતે થાય a ગુણ્યા b ઓછા c. ખાલી નિશાની એમને એમ
એ મળે બી ને અને એ મળે સી ને, એટલે અહીંયા થઈ જાય એ ગુણ્યા બી એટલે એ બી અને એ ગુણ્યા સી એટલે એ સી. બરાબર છે? તો આ થયો આપણો વિભાજનનો ગુણધર્મ. બરાબર. હવે આપણે જોવાનો છે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. આજના લેક્ચરના છેલ્લા બે ટોપિક, એક છે વિરોધી સંખ્યા અને એક છે વ્યસ્ત સંખ્યા. સૌથી પહેલા તો વિરોધી સંખ્યાની વાત કરીએ. વિરોધી સંખ્યા એટલે શું? તો કે તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે, ધન હોય તો ઋણ, ધન હોય તો ઋણ કરવી અને ઋણ હોય તો એને ધન કરવી. એને એકબીજાની વિરોધી કહેવાય. ધન હોય તો એને ઋણ કરી નાખો, ઋણ હોય તો એને ધન કરી નાખો. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે 5, તો આની વિરોધી થાય -5, -10 તો આની વિરોધી થાય 10, 20 તો આની વિરોધી થાય -20, -1000 તો આની વિરોધી થાય ખાલી 1000. બરાબર. તો આને કહેવાય વિરોધી સંખ્યા. બહુ સિમ્પલ. ધન હોય તો ઋણ કરો, ઋણ હોય તો ધન કરી નાખો, એટલે એ થઈ ગઈ એકબીજાની વિરોધી સંખ્યા. હવે છે વ્યસ્ત. તો વ્યસ્તમાં આવું જ છે કે અંશમાં હોય એને છેદમાં મોકલી દેવાનો અને જે છેદમાં હોય એને અંશમાં લઈ લેવાનો. એટલે કે ઉદાહરણ જોઈએ કે ભાઈ 2/3 છે, તો આની વ્યસ્ત અંશ છે એ છેદમાં, છેદ છે એ અંશમાં, 3/2. હવે ધારો કે તમને કે 2, ખાલી 2 આની વ્યસ્ત, તો સિમ્પલ, બધાની છેદમાં 1 તો હોય જ. શું કામ? તો કે એ તટસ્થ છે, બધા પાસે હોય. બરાબર. તો હવે ખાલી 2 કીધા હોય તો આપણે છેદમાં શું મૂકી દેવાનો? તરત 1 મૂકી દેવાનો અને પછી શું કરી નાખવાના? 2 ને ચેન્જ કરી નાખવાના. છેદ છે એને અંશમાં લઈ લ્યો, અંશ છે એને છેદમાં લઈ લ્યો. બરાબર. પછી ધારો કે આપણે હજી એક ઉદાહરણ જોઈએ, 4/7, તો આનું વ્યસ્ત શું થઈ જાય? 7/4. બરાબર. પણ એક વસ્તુ અહીંયા નિયમ યાદ રાખજો કે 0 નો કોઈ દિવસ વ્યસ્ત મળતો નથી. 0 નો વ્યસ્ત મળે નહીં. બરાબર. આ ખાસ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે, પરીક્ષામાં કદાચ પૂછાય તો આપણને કામ લાગે કે 0 નો વ્યસ્ત મળે નહીં. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે સમય સંખ્યાની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. હવે જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે માત્ર દાખલાઓ અને જે સંખ્યા રેખા છે એમાં સમય રેખાનું નિરૂપણ કરતા શીખવાનું બાકી છે, એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો આજના લેક્ચરમાં જો કાંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.